शहर में सतत बढ़ता गुनाओं ने अटकाववा पोलीस कमिश्नर अनुभवसिंह गहलोत द्वारा शहरना तमाम पोलीस स्टेशन में पीआईओ ने सूचना आपवामां आवी छे। जे सूचना अंतर्गत सूरतना अठवा पोलीसे कादरसनी नाड़, माछीवाड़, खंडेरावपुरा, नानपुरा विस्तार में कोम्बिंग हाथ धर्युं हतुं। सूरत शहर पुलिस द्वारा पोलीस कमिश्नर अनुपमसिंह गहलोतनी सूचनाथी सूरत शहर में गुनाखोरीने डामवा તેમજ લીલા ગુનેગારોને ઝડપી પાડવા અને તેમની ઉપર સકંજો કસવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓ મળીને વહેલી સવારથી અને રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન જે તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ મથકે નોંધાયેલા રેડા ગુનેગારોને પકડીને તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત શહેર આમ તો મિની ભારત તરીકે ઓળખાય છે। દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકો ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે। આ હાલમાં જ ચાલી રહેલા વેકેશન તેમજ આવનારા દિવસોમાં આવતા તહેવારોને ધ્યાને રાખીને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી કરવામાં આવી રહી છે। જેમાં આજ રોજ શહેરના અઠવા પોલીસે નાનપુરા, કાદરસનાળ, માછીવાડ, ખંડેરાવપુરા સહિતના વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા અને સાથે ગુનેગારોમાં ફ્રી શીટર, બુટલેગર, ચેન સ્નેચર, તડીપાર, ટપોરી તેમજ નાના મોટા ગુના ધરાવતા ઇસમો વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાયદાકીય કાર્યવાહી કરી છે। આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી।